તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પદ્મ પુરસ્કાર 2025ની જાહેરાત છે કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે પદ્મ પુરસ્કાર વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છે. સાથે છે કોને કોને પદ્મ પુરસ્કાર મળ્યો છે અને કયા કયા ગુજરાતી વ્યક્તિઓને પણ પદ્મ પુરસ્કાર મળ્યો છે તેની ડિટેલમાં માહિતી જોવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે પદ્મ પુરસ્કારની જાહેરાત છે ક્યારે કરવામાં આવે છે? તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ છે તે પદ્મ પુરસ્કારની જાહેરાત છે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ પદ્મ પુરસ્કાર છે કોના હસ્તે આપવામાં આવે છે? તો મિત્રો, પદ્મ પુરસ્કાર છે તે આપણા જે રાષ્ટ્રપતિ હોય છે તેના હસ્તે છે પદ્મ પુરસ્કાર આપવામાં આવતા હોય છે. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2025માં કેટલા વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે? તો મિત્રો, અહીં કુલ પદ્મ પુરસ્કારની પૂછવામાં આવ્યું છે કે કુલ કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 139 ટોટલ વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર છે 2025માં આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો પદ્મ વિભૂષણ પુરસ્કાર મિત્રો છે 7 વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે 2025માં આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેટલા વ્યક્તિઓને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો પદ્મ ભૂષણ પુરસ્કાર પૂછવામાં આવે તો ઓપ્શન એ આવશે, 19 વ્યક્તિઓને છે પદ્મ જે છે પદ્મ ભૂષણ પુરસ્કાર છે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કેટલા વ્યક્તિઓને છે પદ્મશ્રી પુરસ્કાર છે આપવામાં આવશે? તો પદ્મશ્રી પુરસ્કાર પૂછવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન એ, 113 વ્યક્તિઓને છે પદ્મશ્રી પુરસ્કાર છે આપવામાં આવશે. ત્યારબાદ હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પદ્મ પુરસ્કાર જે આપવાની જે સ્થાપના અથવા તો પદ્મ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 1954થી છે પદ્મ પુરસ્કાર આપવાની જે શરૂઆત થઈ હતી અથવા તો સ્થાપના પદ્મ પુરસ્કારની ત્યારે કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025માં કુલ કેટલી જે છે મહિલાઓને છે પદ્મ પુરસ્કાર મળ્યા છે? તો જવાબ આવશે ટોટલ 23 મહિલાઓને છે જે પદ્મ પુરસ્કાર 2025માં આપવામાં આવ્યા છે. હવે મિત્રો આપણે ડિટેલમાં માહિતી જોઈએ. તો સૌપ્રથમ તો મિત્રો, પદ્મ પુરસ્કાર જે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક પુરસ્કાર મિત્રો આ રહેલો છે. આ પુરસ્કાર મિત્રો કલા છે, સમાજ સેવા, વિજ્ઞાન, ઉદ્યોગ, દવા અને સાહિત્ય અને રમતગમતના ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે છે આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર 1954માં પ્રથમ વખત છે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા છે આપવામાં આવતા પદ્મ પુરસ્કારના પ્રકારો છે પદ્મ વિભૂષણ આવે, પદ્મભૂષણ આવે અને પદ્મશ્રી આવે. અહીં તમે તનની જે છે જે પુરસ્કારની તસવીર પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો પદ્મભૂષણ કોને મળ્યો છે 2025માં? તો મિત્રો, અહીં આપણે જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વ્યક્તિઓના જે ડિટેલમાં માહિતી આપેલી છે. તો પહેલું છે મિત્રો દુર્વુર નાગેશ્વર રેડ્ડી. તે મિત્રો તેઓને છે જે દવા ક્ષેત્રે તેલંગાણામાં તેઓ વતની છે. તો તેલંગાણામાં દવા ક્ષેત્રે તેને આપવામાં આવ્યું છે. તેઓ વિશ્વવિખ્યાત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી છે અને માસ્ટર એન્ડોસ્કોપી એવોર્ડ 2009માં તેને મળ્યો હતો. ઉપરાંત પદ્મભૂષણ તેઓને જે 2016માં મળ્યો હતો અને પદ્મશ્રી 2002માં મળ્યો હતો. ત્યારબાદ બીજા વ્યક્તિ છે નિવૃત્ત જસ્ટિસ જગદીશસિંહ ખેર છે, જેઓને છે જાહેર બાબતોના ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ ચંદીગઢના છે અને 44માં તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. આ ઉપરાંત અયોધ્યા જમીન વિવાદમાં તેઓ છે હતા અને છે તેઓ ન્યાયાધીશ હતા અને ભારતના પ્રથમ મુખ્ય શીખ ન્યાયાધીશ પણ તેઓ બન્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કુમુદિની રજનીકાંત લખિયા. તેઓને છે મિત્રો છે કલા ક્ષેત્રે અને તેઓ ગુજરાતના છે અને તેઓ છે
કથક નૃત્યાંગના છે અને તેઓને પદ્મશ્રી 1987માં, પદ્મભૂષણ 2010માં અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર 1982માં મળ્યો હતો અને કાલિદાસ સન્માન 2002-2003માં મળ્યો હતો. ત્યારબાદ આગળ પદ્મભૂષણ વિભૂષણ પુરસ્કાર વિશે વાત કરીએ તો લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને છે આ મળ્યો હતો પદ્મ વિભૂષણ. તેઓનું છે કર્ણાટકમાં આર્ટ ક્ષેત્રે તેઓને છે આ છે પુરસ્કાર મળ્યો છે. વિશ્વવિખ્યાત તેઓ વાયોલિન વાદક રહેલા છે અને ગ્લોબલ મ્યુઝિક ફેસ્ટિવલના તેઓ સ્થાપક છે. આ ઉપરાંત તેઓને જે પદ્મભૂષણ છે 2001માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો MSc વાસુદેવન નાયર છે તેઓને છે મરણોપાત છે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે. તે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા હતા. કેરળના તેઓ વતની છે. તે મલયાલમ લેખક છે અને તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર 1995માં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત છે તેઓને છે સાહિત્ય અકાદમી પુરસ્કાર 1970માં તેઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓસમુ સુઝુકી તો તેઓને છે મરણોપાત આ પુરસ્કાર મળ્યો છે. તેઓ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેઓને છે આ પુરસ્કાર મળ્યો છે અને તેઓ જાપાનના છે. સુઝુકી મોટર કોર્પોરેશન જે મિત્રો તેમણે સ્થાપી હતી ભારતમાં, તેને છે આ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં છે પદ્મ વિભૂષણ મરણોપરાંત આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શારદા સિન્હા તો તેઓને છે મરણોપરાંત આ પુરસ્કાર મળ્યો છે. તેઓ છે કલા ક્ષેત્ર બિહારના તેઓ વતની છે. તેઓ લોકગાયિકા મૈથિલી અને ભોજપુરીમાં તેઓ ગીત ગાતા હતા. આ ઉપરાંત બિહારની કોયલ તરીકે પણ છે તેઓને ઓળખવામાં આવતા હતા. પદ્મભૂષણ તેઓને 2018માં મળ્યો હતો અને છે પદ્મશ્રી 1991માં તેને મળ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો પદ્મભૂષણ પુરસ્કારની વાત કરીએ. હવે પદ્મ વિભૂષણમાં મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ હતા તેની માહિતી મેળવી લીધી. હવે પદ્મભૂષણમાં જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેઓની વાત કરી લઈએ. તો પહેલું છે PRCJS. તો તેઓ મિત્રો હોકીના જે ખેલાડી છે, આપણા ગોલકીપર હતા અગાઉ ભારતીય ટીમના. તેઓને જે રમતગમત ક્ષેત્રમાં તે આ પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે અને તેઓ કેરળના વતની છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મિત્રો 2020 આવશે. 2020માં ભારતીય હોકી ટીમને તેમણે જે બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું અને વર્ષના તેઓ શ્રેષ્ઠ ગોલકીપર ત્યારે રહ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો શેખર કપૂર. તો તેઓ છે કલા ક્ષેત્રે અને તે મહારાષ્ટ્રના વતની છે અને તેઓને છે ભારતીય સિનેમામાં આંતરરાષ્ટ્રીય ઓળખ તેમણે અપાવી હતી. તેઓની એલિઝાબેથ માટે તેઓને ઓસ્કર માટે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી પંકજ ઉદાસ મિત્રો તેઓનું તાજેતરમાં જ નિધન થયું હતું. તેઓને મરણોપરાંત છે કલા ક્ષેત્રે છે આ પદ્મભૂષણ મળ્યો છે અને મહારાષ્ટ્રના તેઓ વતની છે. આ ઉપરાંત તેઓ ભારતીય રાજવી અને પ્લેબેક સિંગર રહી ચૂક્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ સુશીલ કુમાર મોદી. તો તેઓ જાહેર બાબતના જે ક્ષેત્રમાં તેઓને છે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે અને તેઓ બિહારના વતની છે. આ ઉપરાંત બિહારના તેઓ ત્રીજા નાયબ મુખ્યમંત્રી પણ છે રહી ચૂક્યા હતા અને બીજેપી રાજ્યસભાના સાંસદ પણ તેઓ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો બિબેક દેબરોય. તો તેઓને મરણોપરાંત પુરસ્કાર મળ્યો છે. તેઓ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેઓ સંકળાયેલા હતા. તે ક્ષેત્રમાં તેને આ પદ્મભૂષણ મળ્યો છે અને તેઓ દિલ્હીના વતની છે. ભારતીય અર્થશાસ્ત્ર તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. આ ઉપરાંત PMના તેઓ આર્થિક સલાહકાર પણ અગાઉ રહી ચૂક્યા છે. તેઓને 2015માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો સાધ્વી ઋતુભરા છે. તેઓને છે સામાજિક કાર્ય ક્ષેત્રે મિત્રો છે જે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે અને ઉત્તર પ્રદેશના તેઓ વતની છે અને છે મહિલા સશક્તિકરણ માટે તે કાર્ય કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિનોદ ધામ. તેઓને મરણોપરાંત મિત્રો છે આ પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી એન્જિનિયરિંગ ક્ષેત્રે USAના વતની છે અને છે તેઓ ઇન્ટેલ પેન્ટિયમ ચિપના તેઓ પિતા છે. તેઓને છે આ પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પદ્મશ્રી પુરસ્કારમાં અગત્યના જે વ્યક્તિઓ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેની વાત કરી લઈએ. તો પહેલું જ છે મિત્રો અરિજીત સિંહ. કલા ક્ષેત્રે તેઓને પદ્મશ્રી મળ્યો છે. પ્રખ્યાત ગાયક છે અને પશ્ચિમ બંગાળના તેઓ વતની છે, તો તેઓને પદ્મશ્રી મળ્યો છે. ત્યારબાદ બીજું છે ડૉક્ટર નિર્જા ભટ્ટ. તેઓને મેડિસિન ક્ષેત્રે પુરસ્કાર મળ્યો છે અને દિલ્હીના વતની છે અને સર્વાઇકલ કેન્સરના નિદાન અને વ્યવસ્થાપનમાં યોગદાન માટે છે તેને
આ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પછી છે હેનથિંગ, તો હેનથિંગને મિત્રો જે એલ હેનથિંગ છે, કૃષિ ક્ષેત્રે તેને છે આ પદ્મશ્રી મળ્યો છે અને તેઓ નાગાલેન્ડના વતની છે. તેઓ 30 વર્ષ સુધી બિનદેશી ફળો અને શાકભાજીની ખેતીને પ્રોત્સાહન આપ્યું અને હજારો ખેડૂતોને સારી ખેતી શીખવી. તો આ કૃષિ ક્ષેત્રે મિત્રો એલ હેનથિંગને છે તે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ છે આર અશ્વિન, તો તેઓને રમતગમત ક્ષેત્ર માટે છે જે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તમિલનાડુના વતની છે અને ભારતના છે. તેઓ પ્રખ્યાત જે સ્પિનર રહેલા છે અને તાજેતરમાં તેમણે છે નિવૃત્તિ છે જાહેર કરી હતી અને ટેસ્ટમાં છે તેમણે છે 500થી પણ વધારે વિકેટો લીધી છે. તો તેની આ ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ પણ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શ્રી હરિમાન શર્મા, જે કૃષિ ક્ષેત્રે તેઓને છે જે પદ્મશ્રી મળ્યો છે અને હિમાચલ પ્રદેશના વતની છે. HRMN 99 જે સફરજનની વિવિધતા વિકસાવવામાં તેની નોંધપાત્ર સિદ્ધિ છે. ત્યારબાદ શેખ AJ અલ સબા, તેઓને મેડિસિન એટલે કે દવા ક્ષેત્રમાં છે આ પુરસ્કાર મળ્યો છે. કુવૈતમાં યોગ ટ્રેનર અને પ્રથમ લાયસન્સ પ્રાપ્ત કરનાર યોગ સ્ટુડિયો દારાતમાં છે તેની સ્થાપના તેમણે કરી હતી. ત્યારબાદ હરવિંદર સિંઘની વાત કરીએ તો તેને રમત ક્ષેત્રે છે મિત્રો જે પદ્મશ્રી મળ્યો છે. પેરાઓલિમ્પિક ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ હતા. તેઓને છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચંદ્રકાંત સોમપુરા, જે આર્કિટેક્ટ છે મિત્રો, જેમણે ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર છે, મુંબઈનું સ્વામિનારાયણ મંદિર છે, ઉપરાંત કોલકાતાનું પ્રખ્યાત બિરલા મંદિર છે અને છે અયોધ્યા રામ મંદિરના તેઓ મુખ્ય આર્કિટેક્ટ છે. તેઓને છે જે પદ્મશ્રી પુરસ્કાર છે આર્કિટેક્ટ ક્ષેત્રે છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરુંધતી ભટ્ટાચાર્ય, ઉદ્યોગ અને છે જે વેપાર ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવ્યો છે. તેઓ SBIના 24માં છે ચેરપર્સન ઓફ SBI સ્ટેટ બેંકના હતા અને પ્રથમ મહિલા ચેરપર્સન પણ તેઓ બન્યા હતા. ત્યારબાદ છે ઇનવલ્લેમ્પી મણિ વિજયન સ્પોર્ટ્સ, તેઓને રમતગમત ક્ષેત્રે પુરસ્કાર મળ્યો છે. કેરળના તેઓ વતની છે અને પેરાઓલિમ્પિક ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જોનાસ માર્સેટી, આધ્યાત્મિક ક્ષેત્રે તેઓને છે જે પુરસ્કાર પદ્મશ્રી મળ્યો છે અને બ્રાઝિલના વતની છે. વિશ્વવિદ્યાના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેદાંત અને ભગવદ્ ગીતાના શિક્ષણનો તેઓએ છે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો હવે ગુજરાતીઓને છે કયા ક્ષેત્રમાં કયો પુરસ્કાર મળ્યો છે તે પણ આપણે જોઈ લઈએ. તો પહેલાં છે કુમુદિની રજનીકાંત લખિયા, તેઓને આર્ટ એટલે કલા ક્ષેત્રે મિત્રો છે પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ છે પંકજ પટેલ, તો તેઓને છે ઉદ્યોગ ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છે ચંદ્રકાંત શેઠ, તો તેને એજ્યુકેશન એટલે કે જે છે ભણતર એજ્યુકેશન ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે લવજીભાઈ નાગજીભાઈ પરમારને જે આર્ટ એટલે કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે રતનકુમાર પરિમોને છે આર્ટ એટલે કે કલા ક્ષેત્રે છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે સુરેશ હરિલાલ સોનીને સોશિયલ વર્ક માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને છેલ્લે છે તુષાર દુર્ગેશભાઈ શુક્લા, તેને એજ્યુકેશન ક્ષેત્રે છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા પદ્મ પુરસ્કાર 2025 વિશેની જે સંપૂર્ણ માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રોમાં અવશ્ય શેર પણ કરજો.